મિત્રો આજે આપણે રાષ્ટ્રપતિ વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. તો જોઈએ રાષ્ટ્રપતિ વિશે. તો ભારતના સંવિધાનમાં ભાગ 5મો રાષ્ટ્રપતિના પદનો ઉલ્લેખ કરેલો છે મિત્રો. તેની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. રાષ્ટ્રપતિનું પદ, રાષ્ટ્રપતિની ચૂંટણી, રાષ્ટ્રપતિનો કાર્યકાળ, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, એ ઉપરાંત પણ બીજી અન્ય ઘણી માહિતી છે જે આજે આપણે આ વિડીયોમાં મેળવીશું. તો એના અનુચ્છેદમાં રાષ્ટ્રપતિનું પદ, તો અનુચ્છેદ 52. રાષ્ટ્રપતિની ચૂંટણી કયા અનુચ્છેદ નીચે કરવામાં આવે છે? તો અનુચ્છેદ 54. રાષ્ટ્રપતિનો કાર્યકાળ, તો અનુચ્છેદ 56. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, અનુચ્છેદ 61. આના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. મિત્ર, બંધારણની કલમ એટલે કે અનુચ્છેદ 52માં રાષ્ટ્રપતિના પદનો ઉલ્લેખ કરેલો છે. રાષ્ટ્રપતિનું પદ એ સર્વોપરી છે. રાષ્ટ્રપતિ એ ભારતના પ્રથમ નાગરિક ગણવામાં આવે છે. તેમનો દરજ્જો દેશમાં ઉચ્ચતમ અને વધુમાં વધુ આદરણીય છે. રાષ્ટ્રપતિ સંસદીય સરકારના વડા છે. સંઘની કારોબારી સત્તાના તેઓ સર્વોપરી વડા એટલે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની ચૂંટણી એ પ્રજા દ્વારા સીધી રીતે કરવામાં આવતી નથી, પરંતુ એક નિશ્ચિત મતદાન દ્વારા આડકતરી રીતે કરાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાન મંડળમાં સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો હોય, પછી રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી થોડી જટિલ પ્રક્રિયા સફર હોય છે, કારણ કે મિત્રો રાષ્ટ્રપતિની ચૂંટણી એકલ સંક્રમણીય સિદ્ધાંત તથા સમતુલ્યતાના સિદ્ધાંત પર આધારિત છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતોની સંખ્યાની ગણતરીને બદલે મતોનું મૂલ્ય ગણતરીમાં લેવાય છે. મિત્રો, વિધાનસભાના મતનું મૂલ્ય અને સંસદ સભ્યના મતનું મૂલ્ય જોઈએ તો કેવી રીતે ગણતરી કરવામાં આવે છે? તો વિધાનસભાના મતનું મૂલ્ય રાજ્યની કુલ વસ્તી છેદમાં વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ગુણ્યા 1/1000. જ્યારે સંસદ સભ્યના મતનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો રાજ્યોની વિધાનસભાઓના મત મૂલ્યોનો સરવાળો છેદમાં સંસદના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા. રાષ્ટ્રપતિનો કાર્યકાળ, અનુચ્છેદ 56. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત 5 વર્ષની હોય છે, પરંતુ રાષ્ટ્રપતિ તરીકે તેઓ ફરીથી ચૂંટાઈ શકે છે. અનુચ્છેદ 57 પ્રમાણે રાષ્ટ્રપતિ ફરીથી પણ ચૂંટણી લડી શકે છે. આગળ જોઈએ તો મિત્રો, રાષ્ટ્રપતિની યોગ્યતા એટલે કે લાયકાત. તેઓએ ભારતના નાગરિક હોવા જોઈએ. તેઓએ 35 વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ. લોકસભાના સભ્ય બની શકે તેવી લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેઓ કોઈ સરકારી ખાતામાં નફાકારક હોદ્દો ધરાવતા ના હોવા જોઈએ, એટલે કે સરકારી નોકરી ના કરતા હોય એવું. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારે ઓછામાં ઓછા 50 મતદારોની ભલામણ તથા અન્ય 50 મતદારોનું સમર્થન હોવું જોઈએ. રાષ્ટ્રપતિની શપથવિધિ, અનુચ્છેદ 60 પ્રમાણે કરવામાં આવે છે, જેમાં રાષ્ટ્રપતિને શપથ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. મુખ્ય ન્યાયાધીશની ગેરહાજરીમાં વરિષ્ઠ ન્યાયાધીશ શપથ લેવડાવે છે. શપથ શું લેવડાવે છે? તો સૌ પ્રથમ નાગરિક તરીકે તેમને મળેલા વિશેષ અધિકારોને વફાદારીપૂર્વક અમલ કરવાની, દેશના બંધારણને વફાદાર રહેવાની તથા દેશના કાયદાને સામાન્ય નાગરિકની જેમ અનુસરવા સોગંદ લેવા પડે છે. રાષ્ટ્રપતિનો મહાભિયોગ, અનુચ્છેદ 61. રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને મહાભિયોગ કહે છે. મહાભિયોગ પ્રસ્તાવ જો રાષ્ટ્રપતિએ બંધારણનો ભંગ કર્યો હોય તો જ લાગુ કરી શકાય છે. મહાભિયોગ પ્રસ્તાવ લાગુ કરવા
સંસદના કોઈપણ ગૃહમાં ઠરાવ પસાર કરી શકાય છે. રાષ્ટ્રપતિને સંસદ મહાભિયોગ પ્રસ્તાવ દ્વારા દૂર કરી શકે છે. મહાભિયોગ પ્રસ્તાવ માટે 14 દિવસ પહેલાં ગૃહની કુલ સભ્ય સંખ્યાના 1/4 જેટલા સભ્યોએ લેખિત સૂચના આપવી પડે છે. જો દરખાસ્ત બંને ગૃહોમાંથી 2/3 જેટલી બહુમતીથી પસાર થાય તો રાષ્ટ્રપતિને તેના હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. રાષ્ટ્રપતિને મહાભિયોગ પ્રસ્તાવ સમયે બચાવ કરવાની છૂટ અપાય છે. રાષ્ટ્રપતિની સત્તાઓમાં આપણે આગળ જોઈએ તો રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ વડા છે અને દેશની કારોબારીના પણ વડા છે. તેઓ બંધારણમાં વિશેષ સત્તાઓ તેમને અપાય છે, જે નીચે મુજબની છે. 1. કારોબારી સત્તાઓ, લશ્કરી સત્તાઓ, રાજનૈતિક સત્તાઓ, ધારાકીય સત્તાઓ, નાણાકીય સત્તાઓ, ન્યાયિક સત્તાઓ, કટોકટીની સત્તાઓ. આ સત્તાઓ વિસ્તૃતથી આપણે આગળ અભ્યાસ કરીશું. મિત્રો, રાષ્ટ્રપતિની આગળની સત્તાઓમાં આપણે કારોબારી સત્તાઓ જોઈએ તો તેઓ દેશના કારોબારી વડા છે. રાષ્ટ્રપતિને હોદ્દાની રૂએ કેટલીક નિમણૂકો આપવાની પણ સત્તા છે. તેના વિશે જોઈએ તો રાષ્ટ્રપતિ અનુચ્છેદ 75 મુજબ વડાપ્રધાન તથા મંત્રીઓની નિમણૂક કરે છે. પછી અનુચ્છેદ 76 મુજબ રાષ્ટ્રપતિ એટર્ની જનરલની નિમણૂક કરે છે. પછી રાષ્ટ્રપતિ અનુચ્છેદ 124 મુજબ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિ અનુચ્છેદ 148 મુજબ કેગની નિમણૂક કરે છે. અને રાષ્ટ્રપતિ અનુચ્છેદ 155 મુજબ રાજ્યપાલની નિમણૂક કરે છે. પછી રાષ્ટ્રપતિ અનુચ્છેદ 216 મુજબ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક કરે છે, એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશની, મુખ્ય ન્યાયાધીશની. રાષ્ટ્રપતિ અનુચ્છેદ 324 મુજબ ચૂંટણી પંચ અને ચૂંટણી કમિશનરની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિ અનુચ્છેદ 280 મુજબ નાણાં પંચની રચના કરે છે. આ ઉપરાંત પણ રાષ્ટ્રપતિ યુપીએસસીના સભ્યોની પણ નિમણૂક કરે છે. આ જે બધું જોયું આપણે આની અંદર નિમણૂકોની, એમના વિશે વિસ્તૃતથી આપણે એક અલગ વિડીયોમાં અભ્યાસ કરીશું. અત્યારે રાષ્ટ્રપતિ વિશે જે રાષ્ટ્રપતિની સત્તાઓ છે તેનો અભ્યાસ કરીએ. રાષ્ટ્રપતિની લશ્કરી સત્તાઓ. ભારતના રાષ્ટ્રપતિ સેનાના ત્રણેય પંખના સરસેનાપતિ છે. અનુચ્છેદ 53(2) મુજબ. પછી સંઘના સંરક્ષણ દળોનું સર્વોપરી આધિપત્ય રાષ્ટ્રપતિમાં નિહિત છે. તેઓ યુદ્ધ કે શાંતિ જાહેર કરી શકે છે. ત્યાર પછી રાષ્ટ્રપતિની રાજનૈતિક સત્તાઓ જોઈએ તો તેમાં તેઓ આંતરરાષ્ટ્રીય ફોરમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. વિદેશમાં રાજદૂતો મોકલે છે તથા બીજા દેશોના રાજદૂતોને ભારતમાં આવકારે છે. તમામ આંતરરાષ્ટ્રીય કરારો તથા સંધિઓ રાષ્ટ્રપતિના નામે જ થાય છે. ધારાકીય સત્તાઓ. સંસદનું સત્ર બોલાવી શકે છે. સંસદનું સત્રાવસાન કરી શકે છે. લોકસભાનો ભંગ રાષ્ટ્રપતિ કરી શકે છે. કોઈ ખરડો સંસદના બંને ગૃહમાંથી પસાર થાય ત્યાર પછી રાષ્ટ્રપતિની સહીથી જ તે કાયદો બને છે. સંસદનું સત્ર ચાલુ ના હોય તેવા સમયે જો તત્કાળ કાયદો બનાવવાની આવશ્યકતા ઊભી થાય તો વટહુકમ પણ જાહેર કરી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો રાષ્ટ્રપતિની નાણાકીય સત્તાઓ. કોઈપણ નાણાકીય ખરડો રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. ભારતની સંચિત નિધિમાંથી સરકાર દ્વારા ઉપાડવામાં આવતા નાણાં માટે તેઓની સહમતિ લેવી અનિવાર્ય છે. આકસ્મિક ખર્ચા માટે આકસ્મિક ભંડોળમાંથી રાષ્ટ્રપતિ નાણાં ઉપાડી શકે છે. રાષ્ટ્રપતિ નાણાં મંત્રી પાસે બજેટ રજૂ કરાવે છે. ત્યાર પછી મિત્રો ન્યાયિક સત્તાઓ. રાષ્ટ્રપતિની ન્યાયિક સત્તાઓ. સર્વોચ્ચ અને વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. સર્વોચ્ચ અદાલતે કરેલ સજા એને સ્થગિત, પરિવર્તન કે માફ કરી શકે છે. જેમ કે મૃત્યુદંડ પામેલ અપરાધીની સજાને પણ રાષ્ટ્રપતિ ક્ષમા કરી શકે છે. ત્યાર પછી કટોકટીની સત્તાઓ. તો અનુચ્છેદ 352 અંતર્ગત યુદ્ધ જેવી પરિસ્થિતિમાં
રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે. અનુચ્છેદ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરી શકે છે રાજ્યોમાં. અનુચ્છેદ 360 અંતર્ગત નાણાકીય કટોકટી પણ રાષ્ટ્રપતિ જાહેર કરી શકે છે. રાષ્ટ્રપતિનો વીટો શક્તિ અથવા વીટો પાવર. અનુચ્છેદ 111 સંસદ દ્વારા પસાર કરેલ ખરડો ત્યારે જ અધિનિયમ બને છે જ્યારે તેના પર રાષ્ટ્રપતિની સહમતિ હોય. જ્યારે આવો વિધેયક રાષ્ટ્રપતિની સહમતિ માટે મોકલવામાં આવે છે ત્યારે રાષ્ટ્રપતિ પાસે 3 વિકલ્પો હોય છે જેને વીટો શક્તિ કહે છે. એક આત્યંતિક વીટો, બીજો છે નિલંબનકારી વીટો, ત્રીજો છે પોકેટ વીટો. તો જોઈએ આત્યંતિક વીટો વિશે. તો સંસદ દ્વારા પસાર કરાયેલા વિધેયકને પોતાની પાસે સુરક્ષિત રાખે છે. આ વિધેયક આવી રીતે સમાપ્ત થઈ જાય છે. નિલંબનકારી વીટો શક્તિ. આ શક્તિ દ્વારા રાષ્ટ્રપતિ વિધેયકને સંસદ પાસે પુનઃ વિચારણા માટે મોકલે છે, પણ જો સંસદ ફરી તેમાં કોઈ ફેરફાર કર્યા વગર કે ફેરફાર કરીને રાષ્ટ્રપતિ પાસે મોકલે છે તો તેના પર રાષ્ટ્રપતિએ સ્વીકૃતિ આપવી જ પડે છે. અને રાષ્ટ્રપતિ નાના વિધેયકની બાબતમાં આ વીટોનો પ્રયોગ કરી શકે નહીં. એટલે કે રાષ્ટ્રપતિ નાના વિધેયકને કાં તો સ્વીકૃતિ આપી શકે છે અથવા પોતાની પાસે રોકી શકે છે. પુનઃ વિચારણા માટે મોકલી શકતા નથી. જો કે નાના વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વ અનુમતિથી જ રજૂ થાય છે. પોકેટ વીટો શક્તિ. આ શક્તિ દ્વારા રાષ્ટ્રપતિ વિધેયકને ના સ્વીકૃતિ આપે છે કે ના અસ્વીકૃતિ આપે છે અને ના તો પુનઃ વિચારણા માટે પાછું મોકલે છે, પરંતુ પોતાની પાસે અનિશ્ચિત સમય માટે પોતાની પાસે રાખે છે. વટહુકમ. અનુચ્છેદ 123 રાષ્ટ્રપતિ સંસદમાં સત્ર ચાલુ ન હોય તે સમયે જો કાયદો બનાવવાની જરૂરિયાત ઊભી થાય તો રાષ્ટ્રપતિ વટહુકમ જાહેર કરે છે. અને તેની શક્તિ પણ સંસદ દ્વારા બનાવેલા કાયદા જેટલી જ હોય છે, પરંતુ તે અલ્પકાલીન હોય છે. રાષ્ટ્રપતિ સત્ર ચાલુ હોય ત્યારે વટહુકમ બહાર ના પાડી શકે અથવા તો આવો વટહુકમ અમાન્ય છે. વટહુકમને અસદભાવના આધારે ન્યાયિક પડકાર આપી શકાય છે. વટહુકમ એ મુદ્દાઓ ઉપર બહાર પાડી શકાય જેના પર સંસદ કાયદો બનાવી શકતી હોય તથા કોઈના મૌલિક અધિકારને છીનવી ના શકે. સંસદનું સત્રાવસાનની અવધિમાં બહાર પાડેલ વટહુકમ સંસદની પુનઃ બેઠક થવા પર બંને ગૃહમાં રજૂ કરવું પડે છે. અને જો સંસદના બંને ગૃહમાં પસાર થાય તો કાયદો બની જાય છે. અને જો સંસદ કોઈ કાર્યવાહી નહીં કરે તો વટહુકમ બેઠકના 6 સપ્તાહ પછી સમાપ્ત થઈ જાય છે. વટહુકમની અધિકતમ અવધિ 6 મહિના સુધી અને સંસદની મંજૂરી ન મળવાની સ્થિતિમાં 6 સપ્તાહની. રાષ્ટ્રપતિ કોઈપણ સમયે કોઈ વટહુકમને પાછો લઈ શકે છે. તેમ છતાં રાષ્ટ્રપતિ કોઈ વટહુકમ પ્રધાનમંત્રીના નેતૃત્વવાળા મંત્રીમંડળની સલાહ પર જ જાહેર અથવા પાછો લે છે. સંવિધાનમાં સંશોધન માટે વટહુકમ બહાર ના પાડી શકાય. રાષ્ટ્રપતિ વિશે અન્ય માહિતી જોઈએ તો રાષ્ટ્રપતિ સંસદને સંયુક્ત બેઠક બોલાવવાનો હુકમ કરે છે. સંસદની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ સંબોધે છે. રાષ્ટ્રપતિ સંસદમાં ઉદ્બોધન કરે છે. તેનો મુસદ્દો કેન્દ્રીય મંત્રીમંડળ તૈયાર કરે છે. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરી શકે છે. રાષ્ટ્રપતિ લોકસભામાં 2 સભ્યોની નિમણૂક કરી શકે છે જે એંગ્લો ઇન્ડિયન્સ હોય. રાષ્ટ્રપતિનું પદ ખાલી પડતા 6 મહિનામાં ભરવું જરૂરી છે. રાષ્ટ્રપતિના હોદ્દા માટે વ્યક્તિએ ગમે તેટલી વાર ચૂંટાઈ શકે છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો, રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી અને પાંડુચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લઈ શકે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત બધા વિવાદોની તથા નિર્ણય સર્વોચ્ચ અદાલતમાં થાય છે તથા તેનો નિર્ણય અંતિમ હોય છે. મહાભિયોગનો આરોપ સંસદના કોઈપણ ગૃહમાં કરી શકાય છે. આ આરોપો ગૃહના 1/4 સભ્યોની સહીથી હોવો જોઈએ. મહાભિયોગની વિશેષ વાત એ છે કે સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલા સભ્યો કે જે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ નહોતા લઈ શકતા એ મહાભિયોગમાં ભાગ લઈ શકે છે. જ્યારે રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો તથા દિલ્હી અને પોંડિચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો જે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે તે મહાભિયોગમાં ભાગ લઈ શકતા નથી. રાષ્ટ્રપતિને તેના કાર્યકાળ દરમિયાન તેમના ઉપર અપરાધિક કાર્યવાહીથી મુક્ત હોય છે, એટલે સુધી કે પોતાના વ્યક્તિગત કૃત્ય માટે પણ તેમની ધરપકડ કે જેલ નથી મોકલી શકાતા. તેમ છતાં તેમને 2 મહિનાની નોટિસ મોકલ્યા પછી એમના અંગત કૃત્યો માટે અભિયોગ ચલાવી શકાય છે. રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય ત્યારે જો રાષ્ટ્રપતિનું પદ તેમના મૃત્યુ, ત્યાગપત્ર, રાજીનામું, મહાભિયોગ કે અન્ય કારણસર ખાલી પડે તો ઉપરાષ્ટ્રપતિ નવા રાષ્ટ્રપતિ ના ચૂંટાય ત્યાં સુધી કાર્યકારી રાષ્ટ્રપતિના રૂપમાં કાર્ય કરશે. આ ઉપરાંત વર્તમાન રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં, બીમારીમાં કે અન્ય કોઈ કારણસર રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરવા સમર્થ ના હોય તો તેમના ફરીથી પદ ગ્રહણ સુધી ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે. પણ જો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ કારણસર વધારે સમય લાગે, એટલે કે ચૂંટણી મોડી થાય, તો વર્તમાન રાષ્ટ્રપતિ પોતાના પદ ઉપર ત્યાં સુધી બની રહેશે. એટલે કે એમનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોય તો પણ જ્યાં સુધી તેમનો ઉત્તરાધિકારી એટલે કે નવા રાષ્ટ્રપતિ ચૂંટાઈને ના આવે ત્યાં સુધી વર્તમાન રાષ્ટ્રપતિ પદ ઉપર રહેશે. એના માટે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે રહી શકશે નહીં. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. વર્તમાનમાં ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ છે. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ ભારતના 12મા રાષ્ટ્રપતિ હતા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.